ચા બાપુજી. હા આવો મપુજી. શું કરો છો? આ ફૂલ વેણું છું. ફૂલ વેણો છે? હા જોકણ ફૂલ વાવવાના છે ને જોકણ વેણવાના છે એ તો ઉધેવ ખાય છે. વળી ચોકણ. હા? ચોકણ. આ તો ગામમાં વાતો થાય છે એટલે તમારાથી કદાચ ઓભળા જાતી છે. બાપુજી આવો મપુજી. શું કરો છો? આ તો ફૂલ વેણું છું. ફૂલ વેણો છે? હા એટલે ફૂલ જોકણ વાવવાના છે ને જો વેણવાના છે એ તો ઉધેવ ખાય છે. ચાલુ કરું. હા બાપુજી રેડી હેડો. રેડી. ચા વાવ ગીત ગાય. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું જાય રે. એરી છે ને, એવું છે ને. સ્ટાર્ટ. ચા વિના મને ચેન પડે નહીં, મન મારું જાય રે. ચા વિના મને ચેન પડે નહીં. સતી વશે મણ ઓધળો દેખાય રે. આવો મફુજી. હા વશો હોય હા અને વાધળો હોય ચી રીતના કોહડ. સતી વશે વાધળો એને એમ કહેવાય. કેવા હું માંગો છો? હે? કેવા હું માંગો છો તમે? એટલે તમારે ઓભળો મારી વાત કે ચાર પોસે ભયન ઓશો છે પણ બધા વાધળા થઈને ફરો છો મૂર્ખો. ફોનમાં એ વાત કર, તું જાણે કોકના જોડે વીઘો ઉધેડ જમીન લેવા માંગતો હોય કે ગમે ગમે તે કરી અને મને એટલો વીઘો ઉધેડ તું રાખ્યા તો હું આ ભેંસનું હેડ્યું છે મારા એવી રીતે બરાબર. પેલા મફુભાઈ સેટિંગ રાખડા છે ને બહાર રખડવું ના પડ્યું એવી રીતે. એટલે તને યોગ લાગે કશું એના લાગતી કરી મફુકા હેડો. એ ઓઠે રહેજો ક્યાં એ પડતો દેખાય નહીં કણ. સ્ટાર્ટ. આલ્યા પણ વધારે જમીન નહીં જોતી ભાઈ, ખાલી એક 5 સેકન્ડ 10 સેકન્ડ 10 સેકન્ડ આવો મુકાવ. કિશન હોલ કરજો મુકાવ. સ્ટાર્ટ. આલ્યા ભાઈ વધારે જમીન નહીં જોતી, ગમે તે કરીને મને એક વીઘો ઉધેડી લઈ આય. હા હા બેહાનું હેડી જાય બીજું કોઈ નહીં. અરે ચિંતા ના કર, ગામમાં જે ભાવ હશે ને એના કરતી 1000 રૂપિયા વધારે આલ્યો બસ. હવે તારા શું કરવાનું ખબર છે? મફુજી ભૂપતજીને બોલાવશે એટલે તારા બાયણામાં રહીને તાકી રહેવું છે. પેલું તાકી રહેવાનું. મફુજી 2 વીઘાની વાત કરે ને કે 2 વીઘા પડ્યું છે તમારે રાખવું છે એટલે તારા બળતર જેવું કરતો હોય ને એકદમ તાકી રહે. હા મફુજી ખરેખર કઈની જરૂર છે. ખેતર કંઈ મળતું નહીં, કઈને પૂછતું છું. પછી મફુજી જે જોયું કે પેલું ઘરનું પડ્યું શું કહેવાય ઘરનું છે ને બબુઆ? ઘરનું જે પડ્યું છે એની કદર નહીં, હજી બહાર રાખવા પડો. ઘરનું કેટલા વર્ષથી પડતર પડ્યું છે એની કોઈ ચિંતા એક કરતા નહીં. અને આ 2 વીઘા બીજું લેવું છે એ એનો વળ નહીં કરવાનો. પછી ફૂમતાઈ તમે આવો તમને બેને મારો ઘરમાં જતો રહેતા. આવો મફુજી આવો. બેસો પાવે છે? ના ના તાણે ના આવું છે ભાઈ. ના આવું છે? ઓવે એટલે કીધું 2 વીઘા જમીન હતી તમારે રાખવી છે માપતા? ઓવે મફુજી રાખવી છે. કઈ ન ગોતું છે મેળ નહીં પડતો. એટલે એવું નહીં પૂછો કે જમીન કઈની છે? અરે હોકે ગમે એની મને કોઈ વાંધો નહીં. તમે તાર બોલો ને ચોકડ છે. પૂછો તો ખરા. આ વાતમાં મફુજી ઉતર્યા છે ને મફુજી બધું કરશે. હા તો એમ કે ગમે અમારે ચી રીતનું રહેવાનું ઘૂમતા બે કોઈ સમજણ પડતી નહીં.
એટલે કોચ ભાઈ છો ઘૂમતાય નહીં કોઈ તમે બોલતા જ હોય કોઈ એવું નહીં કે પેલું આપણે નહીં એમ ભેગા એવું નહીં કોઈ તમારે કોઈ રાગ પેલો રાગ નહીં બતાવવાની બોલો જ છો એ પોતે ભાઈ કોઈ લડેલાય નહીં પણ એક આ જમીન કઠલા દખે તેને પડી રહી હવે ઘૂમતા કા આવો મફુજી શું કરો છો? બટાકા વાટું છું. બટાકા વાટીને શાક કરીને રોટલા કરીને પછી ખાઈ લઉં. તમારે ખાવું હોય તો બેહો. ખાવું જ નહીં પણ વાત કરવી હતી કે અરે બટાકા તમારા બાના ખેતર નથી નહીં હે? તમારા બાના ખેતર નથી નહીં હોય અમારા બાના ખેતરમાં તો ઠેકાળા ઉગતા નહીં. હે? શું આવે અમારા હાથમાં? કને કીધું ટેકડા નહીં ઉગતા? કશું ઉગતું નહીં. તમારા બાએ બટાકા વાય અલગ વાત નહીં આ તો કે ચો હોય છે ખબર નહીં તો વાત નહીં થાય હું આ નીચો ખેતા ઉતરી એવું છે રહેવું જ નહીં હોય એથી નથી રહેવું પાઉં તો ઘરે જોડે લાડે તાળે બધા ટકા ઉભા થાય કોણ ચેતર પડ્યું હરિદાર મામા બચ્ચો કા ભણાવો છો તમે વેચી મારો મફુજી ભેગા કર્યા છે. મફુજી આપણે ભેગા સ્ટાર્ટ કાકા આગે આવો તો શેતર વેચી મારવું છે વેચી મારા ભાગમાં જે પૈસા આવે લઈને જતું રહું છું કોમ થોડી આ વાયાના જોડે તાણિયા બધા ડખા થાય કે વાયમ પેલો રિક્ષા વાળા પેલો બાઈક વાળા બસ તું આવતો નહીં છે અરે તું પેલો એ હરી ભાઈ હું જડો તો લઈ દે ભગતને બોલવાના આવે તો આ બાદ કરીને બોલા તો ચેડે વાપરીને બોલે કે પણ જઈ જાય ફલાવા આ બાદ કરીને બોલતી રેડી સ્ટાર્ટ કંટાળી ગયા છે હવે આ શેતર જ વેચી મારું છે શેતર વેચી હોયથી ને આવી જાવ છે આ ભાઈ જોડે તાણિયા બધા ડખા પડવું પડે કે તાણી. કશો વાંધો નહીં તમે ક્યાં છે નાખું આજુ કરી હું મફુજી કંટાળી ગયો છું. પણ વાઘુજી સમય મૂળ આવ્યો અને તમને પોત હા, હું તો વાત કર્યો પોતાની કમાલ મજા કર્યા વાળો રહ્યો નહીં. જો ઘરે તમે પોત ભાઈ ભેગા બેસી નહીં કોણ એટલે કે આ વાતની મારે કોઈ દાડો ખબર નજર નહીં થાય તમારું બધું સાચી ગયા લે. જેવું દાગી નાખો પેલો મળશે ને એટલે પોત ભાઈ ભેગું ખાવાનું કરશે તમારે જોડે આ રીતે મૂકી જવા ભેગું થવું છે એટલે જોઈન થાય છે એટલે મળે આવે ને નકલી ખેગરને ખબર હતું કે માટલું જે ગાલ્યો કેવું ગાલી ગયો હતો ખેગરે લ્યો ચાલે જો ચો માલ સમજો એટલે એ રીતના મજા આવશે ખેગર હાથા થવા માટે આપણે એને ફોટો લેવા દેવું કારણ કે આપણે લિમિટ વગરનું એનું અપમાન કર્યું અને એ પ્રમાણે દેવ આપણે ધોકા કાઢી ધોકા ઉઠી કે ધોકો લે હવે નહીં ફરે આ વાતમાં હું પડ્યો અરે પણ બાની ચો વાત કરો છો યાર તો બહારની જ વાત કરું કાની વાત કરું હું. હું સાચું ધૂણું છે કે નકલી ધૂણું છું તમારા ઘેર ધૂણવા આવ્યો લે જા જા માલ દાદો છે લેતાય જઈને જા. તારાનું છે પરમણ. લેતાય જા માલ. એવા જે થઈ આયા સી પરમણ આવવા. જઈલી વાતો યાદ ના કરો ને યાર ઓભળ મારી વાત. મગજ ઠેકડા નહીં હતા ઓભળ મારી વાત. શું છે તું ધોડે ને એ બીવાહી બીજા હું નહીં બીવાતો. પણ બે તો તું નાટક કરે છે. તું નાટક કરે છે હોય. એટલે- દેવના નામે શરીફ હોય છે લ્યા. તારામાં બોલવા તાકાત નહીં. હુઈ હુઈ ગબા હલાવા તરફ. તમે ભાઈ હતા શાંતિથી ઘેર જતા રહો. નક્કી શું કરી લે. ના ના રેડી લે બટી લોટો ખાઈ જા વ્લોગમાં આવી ગયો. મને પાહુ મારી એટલું વાગ્યો કેટલી તાકાત છે આનામાં બહુ તાકાત છે મને દુખાવા માંડ્યો આટલા પાહુ જોડ્યું હેડ દવાખાને હેડ ક્રેક બેક થઈ ગયું છે. સ્ટાર્ટ આટલી ઘડી રોધી અને સુખ શાંતિ ખાઈએ રહ્યા હોત પણ આ મફુજી શિખર ભયા નાટક આમ ચોથી આયા કઈ પાર ના ખબર છે આમાં. બધું પાણી બેઠેલો છે આમ તો. ઓય. જગા મેં વેરાયું છે બધું હે બધાનો બગાડો હું જ છું કબૂલ કર્યું હે એટલે- અલ્યા આની આ વાત તમારે બધા ભયો હોમે કહેવાની હતી ઉએ કે હું બગાડું છું હું મેલો છું ઉએ એટલે ભયા અમે તો તમે કીધું ને હા કીધું બધા વચ્ચે મને તમે શું કીધું
કે કુટુંબમાં તું જ વેરાવે છે. આ તો એવું જોઈએ યાર. મને સ્ટાર્ટિંગ થી વિલન નું જ તું લાય એટલે થોડું મારા મગજમાં કટ વિલન ચમ કીધો મને હું વિલન તાર છું. પાક એવી જ લજ પકડે મને આટલા જીદ્દી વાત એ બધી વાતો જવા દો. મને વિલન ચમ કીધો બધા વચ્ચે એ મને સાબિત કરી આલો. હું વિલન શી રીતનો લેબડો છે એક પેણા હું લેબડા પેણા એક હતો ને એના અંદાજે કહેવાય પણ એ લેબડો કાપી ગયો છું. હવે લેબડો મસ્ત. કેટલા ટાઈમે આવ્યો ખબર છે ભાઈ? આ વાવતો ને તારને રોજનો ગહારો મળે. આપણે આ ભાગમાં લેવા બરોબર એટલે થાળામાં એટલે હા થાળામાં આપણે લેવા. પેલા કઈ આવતો એટલે વાટાનો હોય એમ જોઈ લો આ બાવળ ને તો બેસી અને અમે પોતે ભેગા ખાતા. પેલા જોતો જોતો આવજે એટલે બધું યાદ આવતું હોય જૂનું એવી રીતના. સ્ટાર્ટ. કાળજું કપાય છે મારું કાળજું કપાય છે ખેતર જોઈને ખરેખર ખેતરમાં કેવી બાજરી ઊભી હતી કેવા ઘઉં ઊભા હતા અનાજ આ ખેતરમાં આકડિયા ઊભા છે ખરેખર એક સમય હતો અને એ સમયમાં બાજરી વઢાતી હોય ગાજર ખોદાતા હોય ઘઉં વઢાતા હોય અને અમારે માં ટિફિન લઈને આવી અને હર્યા બાવળિયા ને પોતે ભયન ભેગા કરી અને પછી ખાવા આલી ખરેખર એકબીજાના હાથમાંથી રોટલો ચૂંટાઈને ખાઈ જતા. વચ્ચે આવતો ને બગાવ કટ પડશે વચમાં એટલે આ માટલું અરે ભાઈ ચોળ જ આવશે. હવે ફોન છેટો રાખો. કટ નહીં બીજો પછી એમાં અમે કેવું જો ઘરનો તારો કટ પડ્યો નહીં ખેગારજી તો પેલા ખેગારજી નો હરી તારો એના પછી જીધો હાર્યો કટ પડે પેલો વચમાં જતો રહ્યો. પહેલો કટ વાઘાનો પડ્યો ઘરનો, બીજો કટ પડ્યો ભૂપતનો ફૂમતાઈનો, ત્રીજો કટ પડ્યો પાછો વાઘુભાઈ એકલાનો હોય એનો, પાછો પડ્યો તમારો હરી બેનો. તો હવે હોય શું લોકેશન હોવું જોઈએ લાગે તો ખેગાર લઈ દીધું. આર્યું કાપી નાખજે હવે વાઘુભાઈ મૂર્ખો ધોનીને મજાક કરી ગયો. છેલ્લે ટસકો સોડું છું. પેલું આવે ને હું હા બાસ્કુ કાઢ નાખી કદાળી થી લઈ લેજે એમને હું હા એનું ઘર હોય પણ એ તો કશું નહીં. એ મૂળા ગુડી એટલે એ બાજુ પેલા ભાગમાં એ ભાગમાં જ ખોદ બાજુ થાય ને તો કે વિડીયો પહેલા પાણી સ્ટાર્ટ.
હા ભાત હો નહીં એ હોય તો સેવ બધું ખડો બીજો બસ હવે ગોળ ખાડો કરી અને ખાડો હરા હારે કરશું નહીં નહીં કરતા દાંતેડીઓ તો મજા આવી જાય ના આપડા જરા સાઈડમાં ખાડો થયો નહીં કહું એક ખૂણો ખાલી આવે દાંતેડીઓ થાવ દલુજીને પટ્ટી મારવી કીધી ને તારા ખાડું ઘડી ગ્રાઈન કહેજે બસ તો આ તો આપણો પર સપના બતાવે ચાલો બેટકુડીઓ છે કાજે હમણાં આવી ગઈ ને હમણાં તારા દેવને મોન્યું ખરેખર જે હાલવા આવે ને દેવ એ પત્તા દીધો ખોટી બોલે અને એક થી જેવી બોલી નાખે ને કે તમારે બેડો પાર થઈ જાય. માલ તો ઓ ચૂપ પાવડો કદાડી જો મેલી વાતો કશો હતો દાગીના જોઈ ને એટલે આમ વાતાવરણ મગજ કોમી આલા ચકરાઈ જાય ઘડી તો થાય એ ગયો ફૂમ થઈ ગયો તો ભૂખ થઈ ગયો તો બે બોન થઈ જતો લે ઘડી પડો થઈ ગયો ને એ ટાઈમ પછી બધી વાતો એમ પટી ગઈ પછી બધા ભેગા થઈ મારા ઘેર આવી આયરા દેવે જગાનો ડેરો હાચું છે આપણો પરમો બરાબર મોનવું જ પડી હા દેવ કે એમ આપણે કરવું પડશે એટલે એના બધા હોય મને ભેગો કશું હોય કે બોલાવશું બરોબર કે તો આ લાગે ઘેર આપણે એક વાત કરવી છે સર એટલે મને એના હોય કે બોલાવશું મને વાત કરી એટલે મને જમતે છે હું આજુ બોલી ગયો મહેરબાની કરી અમારા કશા ના પડો એમાં તમારું મન નહીં રહે. મારા પાંચ ભેમ જાણે જાણે પડશે તો તમારું મન નહીં રહે. જોયું તમે આબરૂ લીધી કે ના લીધી તમારી? પહેલા મફુજી હેડા પકોડી ખાવા ના ના તમે ભૂલ્યા તો ખાઈ રહ્યો. ખોટી ગો ના ના નહીં ખાવી. અરે અસલ બનાવી છે જો. અમારે તમારા ઘર જેવું નહીં. કેમ એટલે અમાર- રોટલો નહીં ઘડ્યો હોય. એટલે બાબુજી રોટલો તો ઘડ્યો છે હા પણ પકોડી લારી ગઈ અને મારો જીવ છે લેટો રહેવા તો નહીં શીખું ખાવાની ઈચ્છા થઈ ગઈ મને. કશો વાંધો નહીં. નાખો ભાઈ મરચું વધારે થોડું કાઢો. લ્યો ના માર નહીં ખાવી. ખોટી ના ભાઈ ના નહીં ખાવી. અરે બાપુજી મારા જોડે તમારું મન રહે મારા ભાઈએ જોડે મન નહીં રહે તાણી કાલે જ મેં તમને શું કીધું તું કે મફુજી અમારા ઘરમાં તમારી ઇજ્જત છે ગામમાં તમારી ઇજ્જત છે સગાવાળા તમારી ઇજ્જત છે બધે તમારી ઇજ્જત કરે છે પણ જો આ અમારા પાંચ ભાઈઓમાં જે 2 વીઘા જમીનનો કસલો પડ્યો છે એ મેટરમાં તમે પડશો તો તમારું મન નહીં રહે અને કાયદેસર બોલજો કાલ મન જ્યું તમારું એટલે અસલ વાત કરું હા કે ખરેખર મને પસ્તાવો એવો થયો કે આના કરતી તો 100 હાથ બૈરા ભેળા કરીને મેં સમાધાન કર્યું હોત તો સારું હતું પણ તમે તો બૈરાથી વચ્ચે લ્યા. મેં નતું કીધું તમે ડેકોડ નથી કરી શું ધૂળ ટકોર કરી હતી અને વાપરો મારી વાત કે હું સારું કરવા માટે પગલું ભર્યું હતું એટલે તમને ખબર છે કે જે વખત હું મેદાનમાં ઉતરું એટલે પાછી પોની કરતો નહીં. હું તો હાલે- ભલે હાલ મારું મન ના રહ્યું. હું હાલે એક પગે ઊભો છું કરો ભેગા તમે તાર કશો વાંધો નહીં વાપરો મારી વાત. એક પગે ના ઉભા રહો થાક લાગશે ને ટાચીકો 2 પગે ઉભા રહો. બોલો એક પગનો દુરુપયોગ કોઈ દાડો ના કરો. એટલે કહેવાય શું માગો હા કહેવા એ માંગુ છું કે તમારે ગમે ત્યારે મારા જોડે આવવું પડશે. એવું ઓવે આ ભેળા મેં કર્યા હતા ને વાપરો મારી વાત કે સમય નતો. બરાબર સમય વસ્તુ એવી છે ને ગમે ત્યારે ફરતી અમે તૈયાર હું તૈયાર છું તમે તાર ના રે પણ મારે હાલ તૈયાર નહીં થાવું ને. મારે સમયની વાટ જોવી છે. જે દાડે સમય તમારા જોડે લાવશે એ દાડે આ હરી પહેલો દોડી તમારા જોડે આવશે ભાઈ કશો વાંધો નહીં. તમે બધા આવવાના છો વાપરો. પેલી વાત કરજો પેલી રિપીટ વાત ત્યાં કરો પેલી વાત થઈ હતી પાછી સાઈડ તમારા પોસા લેતા મારા ઓછા જેટલું ભરી ના હતા જેટલું ભરી ના હા એની વાત કરવાની બધું કાઢી નાખ્યું મારા ઘણી વાર તો મને એવું લાગ્યું કે આજ બી ભેગા નહીં કરે ભાઈને ભેગા કર્યા
મારી વાત લેવાની બોબડી ઘડી. પણ એ મને થોડો એવું લાગે કે જો માટલું જડી છે વાઘુજી હા માટલું જડી વાઘુજી ને હવે પોત ભયમ રાગ નહીં કરે વાઘુજી એકલા નહીં હોય એવી રીતના નહીં ભાઈ, ભાઈ. હા. ના એ પૂરતું શક પડતું લેવાય પેલી વાત કરો ને તો પછી હીરો સવાલ ના લેવાય હીરો જોઈને મને તો એવું લાગે પોસાને હિયાર ઉઠીને જોઈને પ્લાનથી કાઢ્યું હોય એમ જો એ ટાઈપ વાત કરવી પડે હવે તો પ્લાનથી વાત એવું બોલે એટલે ચિયા માટલાની ચિયાની વાત કરો છો તમે યાર? એટલે ભાઈ સીધી રીતે વાત કરો કે? તમારે હશે યાર વાઘુજીને કાઢવા મેલ્યા છો ને પાછા હજુ માનતા નથી જૂઠું બોલો છો પરમણ માગ્યું છે મારા વચ્ચે પરમણ માગ્યું છે મારા દેવ જોડે પરમણ માગ્યું છે તમે પરમણની વાત જવા દો ઓફર છે એટલી ગળા કોઈ દાડો હું કુટુંબો ધોળવા બેસ્યો નહીં. ના ના તે દેવની પરીક્ષા લીધી જોડે પરમણ બધા વચ્ચે જે ખેતું હવે બધા વચ્ચે હું બોલી ગયો છું હવે એટલું જ. હવે બધા વચ્ચે બોલી ગયો છું કે પરમણ આવ્યું પરમણ આય ના. ના દેવનું પરમણ આય તારું સાચું ધોળી છે બધા પરમણ વચ્ચે હું બોલી ગયો છું